નમસ્કાર, અમે ગોધરા પહોંચ્યા છીએ અને ભારત જોડો ન્યાય યાત્રા દાહોદથી નીકળી અને ગોધરા આવવાની છે. ગોધરાના બજારોમાં રાહુલ ગાંધી પહોંચે પહેલાં તૈયારીઓ કરી દેવામાં આવી છે. અહીંયા નાની મોટી જેટલી પણ દુકાનો છે એ બંધ કરાવવામાં આવી છે. 2 વાગ્યાની આસપાસ રાહુલ ગાંધી અહીંયા પહોંચશે તેવી વાતો થઈ રહી છે. એની પહેલાં અહીંયાનો માહોલ જાણવો છે. અહીંયા લોકો દુકાનો બંધ કરે છે, એમને પહેલાં પૂછીએ આપનું શું નામ છે? રાજુભાઈ. અને રાજુભાઈ, તમે ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાવાના છો? હાજી હાજી. તમે કાર્યકર્તા છો કોંગ્રેસ? ના, કોંગ્રેસ ના. હે? હાજી હાજી. કાર્યકર્તા. તમને રાહુલ ગાંધી ગમે હાજી હાજી. કે નરેન્દ્ર મોદી ગમે? ના, રાહુલ ગાંધી. કેમ રાહુલ ગાંધી ગમે? માંગવારી તો જો મેડમ. હે? માંગવારી તો જો મેડમ. હા. માંગવારી ગરીબ લોકો મરી ગયા છે. હા. અચ્છા, પણ દુકાનો અત્યારથી કેમ બંધ કરાવે છે? રેલી આવે છે. પણ રેલી તો હજી બહાર છે ને આવવાની. 1 વાગ્યાનો ટાઈમ છે ને. અચ્છા. 2 વાગ્યા. 1 વાગ્યાનું કીધું. 2 વાગ્યા. પણ 1 વાગ્યાનું કે છે. અચ્છા, તો તમને આજે નુકસાન નહીં થાય? ના ના, કશું નહીં નુકસાન. કરવું તો પડે ને. મોદી આવે ત્યારે બંધ કરવું પડે, એ આવે ત્યારે બંધ. એ તો મોદી આવે તો બધું હટાવી દે, બધું તોડી ફોડી નાખે. આ તો હજુ બંધ કરાવે છે. અચ્છા, તમે ગોધરાના છો? આ પ્રોપર ગોધરા. અચ્છા, તો અહીંયા માહોલ કેવો છે? સારો 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 છે. હાજી આ હાજી. વખતે રાહુલ ગાંધી અહીંયા આવે તો કઈ ફરક પડે? પડે 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 પડે. કેમ પડે? કેમ લોકો રાહુલ ગાંધીને પસંદ કરે? જાહેરાત થાય તો ફરક પડે ને મેડમ. જાહેરાત થાય, કોઈ બી એડ આલીએ હા. તો એની ઇફેક્ટ તો પડે ને. છેલ્લે 10%, 20%, 50% ફરક તો પડે ને. હા. જાગૃત તો થાય ને માણસ. અચ્છા, એટલે કોંગ્રેસ માટે જાગૃત કરવાના જ હા લોકોને. હા હા. કેમ હાજી. આટલા ટાઈમથી કોંગ્રેસ ક્યાં હતું તો? મેડમ હવે એ બધું હજી વાત કરું છું. હજી વાત કરું આપણે. અચ્છા, એ જવાબ દેવા નથી માંગતા એમને? આ જવાબ આપવા માંગુ છું, પણ હમણાં દુકાન શોપ બંધ કરી રહ્યો છું એટલે જવાબ આપવામાં કશું વાંધો નથી. ઓકે, બીજા લોકો સાથે વાત કરીએ. દાદા, તમારું શું નામ છે? તુલસીદાસ. અને તમે શું કરો છો? આ ચપ્પલ વેચો છો? હા. તો આ તમે બંધ કરીને જાઓ છો હવે કે? હા જાઓ છો. રાહુલ ગાંધીને ઓળખો તમે? હા ઓળખું. આવું પોસ્ટર મારેલું. પોસ્ટર મારેલું એમ જ જોયા છે? હે? પોસ્ટરમાં જ જોયા છે? હા, બાકી આમ તો એમ નહીં જોયા? તો આજે નીકળશે રોડ શો બાબા જોઈશું. અચ્છા, તો તમે જોશો એમને? હા જોઈશું. એમને જોવા માટે અહીંયા ઊભા રહેવાના? એટલે આ તો હમણાં આટાવત કહે છે બંધ કરો, હા. પણ પછી નીકળશે તે વખત અહીં જોઈશું રોડ પર. અચ્છા, તો તમને કોણ ગમે? રાહુલ ગાંધી ગમે, પીએમ મોદી ગમે કે બીજા કોઈ નેતા ગમે? બધા સરસ નેતાઓ છે. બધા સરસ છે. કામ બધા. કોણે કર્યા? હે? કામ કોણે કર્યા? કામ તો હવે અત્યારે તો આ મોદી સરકાર છે એ કરે છે. હવે પછી બીજી સરકાર આવે તો ખબર પડે શું કરે. તમારે જોઈએ છે કોંગ્રેસ આવે એવું હા, એ તો હવે ભગવાન જાણે ભાઈ. કે પછી એવું જ જોઈએ છે કે ભાજપ જ રહે? એ આપણે કહી ના શકીએ. વોટ આપવા જાવ છો તમે? આ વોટ તો પછી એ છે. અચ્છા, શું જોઈને વોટ આપો છો? શું હે? શું જોઈને વોટ આપો? નેતા જોઈને વોટ આપો, પક્ષ જોઈને વોટ આપો, શું જોઈને વોટ આપો? એ તો હવે જે ચાલતું હોય વાતાવરણ એ હિસાબે બધાને આપીએ અમે. અત્યારે કયું વાતાવરણ ચાલે છે? અત્યારે તો હજુ કશું ખબર પડતી નથી. હા. કશું નહીં ખબર પડતી. અચ્છા, રાહુલ ગાંધી અહીંયા આવશે તો એનાથી લોકોને ફરક પડશે ખરી? હા, ફરક તો પડવાનું કેમ નહીં પડે? શું ફરક પડશે? એમ વોટ મળશે એમને? એ તો હવે પબ્લિક કહી ના શકાય. પબ્લિક ના કહી શકાય. અચ્છા, આમ રાહુલ ગાંધીને જોવા તમે અહીંયા ઊભા રહેવાના છો આજે? હા. અરે ભાઈ આ કરો આમ કાઢી બહાર. આપણે ગાડી ઉઠી જજો. પેલા ઊભા છે. કાકા, રાહુલ ગાંધી મળે તો શું કહેશો એમને? ના, હું તો કશું ના કહું. કશું નાખો? એ તો રોડ વચ્ચે ઊભા બી ના રહે ને આમ ચાલુ ગાડીમાં હોય. હે? માટે કોઈ વિપક્ષ તો જોઈએ ને. વિરોધ તો મિનિટ. જોઈએ કે ના જોઈએ? કોઈ બી કોમ્પિટિશન તો જોઈએ ને ધંધામાં. કોમ્પિટિશન વગર કોઈ ધંધો ચાલે? એક વાત સાંભળો, તે સારું છે ને કે વિરોધ કરે છે થોડું. આ તો હું તો કોઈ સત્તા પર તો કોંગ્રેસ ભાજપ વિરોધમાં જો તો અમારે હારું કોમ થાય. મેં એટલું જોયું છે. અચ્છા, હા, એટલે હા. કોંગ્રેસ વિરોધ કરશે તો જ ભાજપ ના, સારું કામ ભાજપ વિરોધ કરે સત્તા પર કોંગ્રેસ હોય તો સારામાં સારું કોમ થાય. કરશે. કેમ એવું? કેમ કે વિરોધ સારામાં સારો કોંગ્રેસ કરી જાણે. કોંગ્રેસને સત્તા જોઈએ ને ભાજપ વિરોધમાં જોઈએ તો સારામાં સારું. નોટબંધી થતી તો કોંગ્રેસ વિરોધ ભાજપ વિરોધમાં તો થતું ખરું કામ. તમે પત્રકાર તમે કહી જાઓ ચલો થતી ખરી? આખી સંસદ બાળી નાખતા. એટલો પણ પાવર. અત્યારે તો કોંગ્રેસ પાસે નેતાઓ જ ક્યાં છે? નેતા તો દેખો પહેલા ભાજપમાં ક્યાં નેતા હતા? સત્તા પર બેહ્યો ધંધો કરવા બે એટલે પણ ઓટોમેટિક. કોંગ્રેસ પહેલા સત્તા પર તો હતી જ હા, ને? પણ હવે આવશે ને. કોઈ બી વસ્તુ તો એકદમ શૂન્ય થાય પછી સર્જન તો થાય ને. અચ્છા, એટલે શૂન્યમાંથી સર્જન કરશે એવું? હા, હા, થશે. રાહુલ ગાંધી કરશે? હા, કોઈ બી કરશે. થશે તો ખરું. દેખો પરિવર્તનનો નિયમ છે. સંસાર કે છે સત્તા કાયમ કોઈની રહેવાની નથી. તમે કે હું કાયમ. રાહુલ ગાંધી અહીંયા આવશે તો ગોધરાના લોકોને શું ફરક પડશે? મારે એ આનો જાણવું. ફરક પડશે. પરિવર્તન આવી ગયું થોડું. શું પરિવર્તન? લોકો જાહેરાત સાંભળે એટલે જોવે તો અચ્છા, વિચાર. એટલે રાહુલ ગાંધીને જોઈને લોકો વોટ આપશે એવું કેવું તમારું? મોંઘવારીને જુઠ્ઠું બોલે, વારંવાર જુઠ્ઠું બોલે. કોઈ એક વસ્તુ તો સાચી બોલે. લોકો અનાજ ખાય છે, રોડ તો નથી.
કે ઘડી ઘડી કોઈ છેતરાવે એમ કહું છું. તો કોણ જૂઠું બોલે છે? આપણા પીએમ મોદી જ્યારે ત્યારે જુઠ્ઠું બોલતા હોય કે આજે આ કરીશું, આજે આમ કરીશું, આજે મોંઘવારી ઘટાડીશું. એ લોકો જ્યારે સત્તા પર નતા તારે કે 70 રૂપિયા પેટ્રોલ આલીશું. કેટલો પેટ્રોલ ભાવ કરી નાખ્યો એમ કહો. ચલો તે બધું ખબર ના પડે. અચ્છા, તો કોંગ્રેસ સત્તામાં આવશે એટલે આ બધું બદલાઈ જશે તમારો ભાવ ઘટશે કેમ કે વિરોધમાં ભાજપ બેસે તો જ ભાવ ઘટશે, બાકી નહીં ઘટે. હું તમને લખી આલું. એમના પર પાવર છે, સત્તા છે પૂરી. એમ પ્રજા એમના જોડે આવી જાય, કોંગ્રેસ જોડે, ભાજપ જોડે. એટલે વિરોધમાં બેસે તો હા. અચ્છા, એટલે સત્તા પર કામ નહીં કરતા પણ વિરોધ સારું કરશે તમારું સારું કેવું છે? હા, પ્રજાને લાભ થાય એમ. હા હા, એટલે એમને તો ઊંધા કાનથી કાન પકડે છે કે ભલે અત્યારે ભાજપ સરકારમાં છે પણ સત્તામાં બેસીને કામ નહીં કરતા, એ વિરોધ કરશે તો કામ કરાવડાવશે એવું એમનું કહેવું છે. નહીં ભાવતું બોલતા? સારું, પણ રાહુલ ગાંધીને ઓળખો છો કે નહીં એ તો કહી દો. ઓળખો છો? શું ગમે તમને? રાહુલ ગાંધી ગમે? રાહુલ ગાંધી. શું પણ એમાં? રાહુલ ગાંધી જ ગમે. રાહુલ ગાંધી જ ગમે. કોંગ્રેસ ગમે? કોંગ્રેસ ગમે. અને કોંગ્રેસ કેમ ગમે? બસ એમ. હવે એવું ના કહેતા કે રાહુલ ગાંધી છે એટલે ગમે. ના ના, મોંઘવારી વધારે છે એટલા માટે કોંગ્રેસ. અચ્છા, તમે શું કામ કરો છો? એને કામ કરું હોટલ પર. હે? હોટલ પર કામ કરું, નોકરી કરું છું. અચ્છા, ટી સ્ટોલ ચલાવો છો. કેટલું કમાવ રોજનું? 300 રૂપિયા. 300 રૂપિયા. હમણાં 300 રૂપિયામાં મેડમ ઘર નથી ચાલતું. 300 રૂપિયામાં ઘર ચાલે છે? ખાલી 150 તો સરકાર બદલાશે તો મોંઘવારી ઓછી થશે, તમારે એવું કહેવું છે? અચ્છા, આ વિસ્તારમાં વિકાસ થયો આ 5 વર્ષમાં? વિકાસ થયો પણ લોકોને લૂંટીને વિકાસ કરે કોઈ મતલબ નહીં ને મેડમ. માંગવારી કરીને વિકાસ કરે કોઈ મતલબ નહીં ને. આજે હું દેવું કરીને બધું વિકાસ કરું કોઈ મતલબ નહીં ને. પણ વિકાસ તો થયો. વિકાસ નહીં જોતો, આપણે ખાવાનું તો જોઈએ ને. વિકાસ તો પછી બી થશે. પેલા મોંઘવારી તો કામ ના લાગે ને મેડમ. વાત સાંભળો તમે. પેલા અન્ન રોટી કપડા બધું જોઈએ ને માણસને. અચ્છા, પણ વિકાસ થયો છે કે નહીં એમ તો કહો ખાલી. ગરીબોને કોઈ મતલબ નથી મેડમ. હા, અનાજ જોઈએ, ખાવાનું જોઈએ, માંગવારી ના જોઈએ. ઓકે. અચ્છા, તો ફરીથી ભાજપ આવે તો તમારે શું જોઈએ એમ? કઈ કઈ વસ્તુ? માંગવારી ઘટવી જોઈએ ગરીબો જોડે. આ તો ભાજપ વાળા તો ખાલી છે ને અમીરોના કામ કરે, ગરીબોના નથી કરતા મેડમ. મેં તો અનુભવ કર્યો છે એમ. અચ્છા. હા હા, ખાલી તમારી જોડે આવીને મીઠી મીઠી વાતો કરી છે. અચ્છા, કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી ભેગી થઈ ગઈ, ઇન્ડિયા ગઠબંધન કર્યું છે, એના પર શું કહેવું છે? કારણ કે અત્યાર સુધી તો એ મને નોલેજ નથી મેડમ. તમને ખબર નથી. તો ના, તમે તો આ ભાજપનું અરે એ કોંગ્રેસ મારું હમણાં જ જોડાય, આ વર્ષથી જોડાય. જ્યારે મને તકલીફો પડી ત્યારે મને ખબર પડી. હા. 2014 પહેલા મેડમ હું દેવું લેતો હતો ને ફટાફટ ઉતરી જતું હતું. હમણાં 2014 પછી દેવું નથી ઉતર્યું. 30 લાખ દેવું છે, એમને એમ જ દેવું છે. આ જ્યારે નરેન્દ્ર મોદી સત્તા પર બેઠા પછી પહેલા દેવું કેવું ઉતરી જતું મને ખબર નથી પડતી. વિચાર કરો, મનમોહનસિંહે 10 વર્ષ રાજ કર્યું પણ સારામાં સારું રાજ કર્યું. ભલે આ લોકો એમ કહેતા હતા કે રિમોટ કંટ્રોલ છે, એ કહેતા છે, પણ સારામાં સારું કોઈને સર્વે કરો તમે. કોઈ બી એમ નહીં કે મનમોહનસિંહ ખોટું રાજ કર્યું. અચ્છા, એટલે તમને ભાજપ નથી ગમતું કે પીએમ મોદી નથી ગમતા? ભાજપની જે રણનીતિ છે નથી ગમતી. ખાલી બોલા કાગળ પર છે બધી વાતો. અને કોંગ્રેસ સત્તામાં આવશે તો એ બધું કરશે. કરશે. અચ્છા, બીજા લોકો બી છે, એમની જોડે વાત કરીએ. કાકા, તમારું શું નામ છે? તમારું શું નામ છે? તમે અહીંયા જ રહો છો ગોધરામાં? ના, હું તો ગામડે રહું. ક્યાં રહો છો? રેણા મળવા. અચ્છા, અને ક્યાં પડે? હે? ક્યાં પડે? શહેરા તાલુકામાં. શહેરામાં પડે. અચ્છા, તો આજે રાહુલ ગાંધી આવવાના છે, ખબર છે તમને? હાજી છે ને. ખબર છે. તો તમે એમને જોવા માટે રોકાવાના છો અહીંયા? હા, રોકાઈશું. રોકાશો. તમને કોણ ગમે? બધા જ ગમે. આપણે રાહુલ ગાંધી ગમે. ગમે. હા. અને પીએમ મોદી? પીએમ મોદી એ ગમે, આ ગમે. આપણે તો કામ હાથે મતલબ છે. કોણે કામ કર્યા? કોણ કરશે એવું કામ લાગે છે? કરશે જે સરકાર આવશે એ રચશે એ કરશે. અત્યારની સરકારે કર્યા કામ? ત્યાંની સરકાર તો અમારું તો કોઈ કામ કંઈક શું, અમારે કામ જે હોય આપણે અમુક કામ હોય એ કરાવીએ તો થાય. કયા કામ થયા? કામ તો અત્યારે તો કયા કામ એમના કોમની તો આપણને ખબર નહીં પડે. અચ્છા, એમને બોલવા નહીં માંગતા, બીજું કશું નહીં. તમારું શું નામ છે? શરમ આવે બોલતા? એમ નહીં બેન. હા. આવું અક્ષર થાય છે. તમારું શું નામ છે? સંજયભાઈ સુખડિયા. અને સંજયભાઈ, તમે રાહુલ ગાંધીને જોવા આવ્યા છો? ના ના, મારી શોપ છે અહીંયા પાછળ. અચ્છા, શોપ છે. શોપ ચાલુ છે કે બંધ નહીં, કરાવી બંધ અત્યારે? કરાવી. પોલીસ વાળાએ બંધ કરાવી. અચ્છા, તો આજે બંધ કેમ કરાવી છે? આ બંદોબસ્તને એના માટે બધાને બંધ કરાવી છે. એનાથી નુકસાન થશે કે ચાલે? નુકસાન એટલે 2-3 કલાક ધંધો નહીં થાય, બીજું તો શું થશે? બાકી રાહુલ ગાંધી આવે છે તો અહીંયા બદલાવ આવશે, તમને એવું લાગે છે? બદલાવ હવે દેશમાં જે રીતે આગળ ચાલશે એ રીતે થશે. અમે શું કરી શકીએ? તમને કોણ ગમે? હું તો કોઈ પોલિટિક્સનો વોટ નથી વોટ નહીં આપતા? નહીં કેમ આપતો. વોટ નહીં બસ આપતા? નથી આપતો, વર્ષોથી નથી આપતો. કોઈને બી નથી આપતો.
એટલે તમને આશા નથી કે કઈ બદલાવ આવશે એવું? શું કોઈ દેશનું કશું ભલું થવાનું નથી, કોઈ બી આવે કોઈ ભલું નથી અચ્છા, આ 5 વર્ષમાં કામો થયા અહીંયા ગોધરાની આસપાસ? અહીંયા કશું કોઈ ખાસ કામ નથી થયા. સમસ્યાઓ કઈ કઈ છે? ગટર વ્યવસ્થા છે, પાણીની સમસ્યા છે, બધી ઘણી બધી સમસ્યાઓ છે જેનો કોઈ ઉકેલ હજી સુધી આવ્યો નથી. અચ્છા, અને તમને આશા શું છે જે બી પક્ષ આવે, મતલબ કોઈ બી જીતે તો અહીંયા શું વિકાસ થવો જોઈએ? મેઇન વસ્તુ શું છે, રસ્તા સુવિધા છે, પાણીની સુવિધા છે, પછી તમારે ગટર યોજના છે, બધી ટોટલી અહીંયા બનાવી છે પણ બધી ફ્લોપ જ છે. કોઈ પણ વસ્તુ અહીંયા બને છે પણ એ બધી વસ્તુ ચાકલી નથી વધારે પડતી, બધું તકલાદી જ બને છે. અચ્છા, અને રાહુલ ગાંધી અહીંયા યાત્રા જે કરે છે એનાથી અહીંયા લોકોમાં કઈ પ્રભાવ પડશે તમને લાગે છે કે એમાં એટલે બદલાવ? અત્યારે અમે તો અહીંયા ધંધો કરીએ છીએ મેડમ, બરોબર, અહીંયાથી હવે રેલી નીકળશે એટલે 2-3 કલાક વાર બંધ કરી દેવું. પોલીસ વાળા કે છે એવું બંધ નહીં, કરો. વોટમાં પ્રભાવ પડશે? વોટમાં પ્રભાવ હવે કેવું છે કે લગભગ તો બીજેપી જ અહીંયા ચાલે છે, વર્ષોથી બીજેપીનો જ ગઢ છે અને અહીંયા લોકો પણ બીજેપીને જ પસંદ કરે છે વધારે પડતું, એનાથી કોઈ ફરક નહીં પડે. કેમ લોકો બીજેપીને જ પસંદ કરે? બીજેપી એટલે મોદીના લીધે જ મોસ્ટ ઓફ, કેમ કે બધા લોકો એમ કહે છે કે કામ થાય છે. હવે ઉપલા લેવલથી કામ કરે છે પણ અહીંયા નીચલા લેવલથી કામ થતું નથી. ઉપરથી તો કામ મળે જ છે પણ અહીંયા નીચલા લેવલ પર કામ થતું નથી. અને કોંગ્રેસ આવે તો એ બધા કામ થશે તમને એવું હવે લાગે? તો મને બી નો આઈડિયા. અચ્છા, તમે એ વિષય પર બોલવા નથી ને માંગતા? બોલવાનો ને સવાલ, પણ એનો કોઈ આપણને આઈડિયા નથી. અચ્છા, તમે કોંગ્રેસની જૂની સરકાર જોઈ? હા, જોઈ છે. જોઈ છે. તો એ સરકારમાં ને આ સરકારમાં કેટલો ફરક લાગે તમને? ફરક તો નહીં, કામ થાય છે, એવું નથી થતા એવું નથી, પણ ઉપલા લેવલથી જે કંઈ કામ આવે છે નીચલા લેવલ પર એ પ્રમાણે કામ થતા નથી. ઉપરથી માનો કે કોઈ પણ વસ્તુનું ગ્રાન્ટ આવે છે કે જે કંઈ આવે છે મોદી સાહેબ બધું જ કરે છે પણ અહીંયા એટલું વપરાતું નથી અને બધું તંત્રમાં જતું રહે. અચ્છા, રાહુલ ગાંધી મણિપુરથી લઈને હવે મહારાષ્ટ્ર સુધી યાત્રા પહોંચવાની છે, તો લોકસભામાં એની અસર દેખાશે? પણ એટલી અસર તો દેખાશે ને. અત્યારે કોઈ પણ વ્યક્તિ મોટો નેતા હોય, બરાબર છે, કોંગ્રેસ પાર્ટીનો, તો યાત્રા કરશે તો એનાથી ફરક તો પડવાનો જ છે. પડશે ફરક? પડશે. વોટમાં ફરક પડશે? હા, પડે, થોડો ઘણો ફરક આવે. એટલે આ ગોધરાની જે બજાર છે ત્યાં લોકો સાથે વાતો કરી તો એ ભાઈનું એવું કહેવું છે કે રાહુલ ગાંધી જે મણિપુરથી નીકળ્યા છે એ જ્યાં સુધીમાં ગુજરાત અને મહારાષ્ટ્ર પણ કવર કરશે તો વોટમાં ઘણો બધો ફરક પડી શકે છે. હવે રાહુલ ગાંધી જ્યારથી નીકળ્યા છે ત્યારે ગુજરાતમાં સ્થિતિ બહુ બદલાતી આવી છે કારણ કે નેતાઓ પણ બીજા પક્ષમાં જાય છે. હવે જોવાનું છે કે રાહુલ ગાંધી ગુજરાતમાં યાત્રા લઈને આવે છે ત્યારે લોકોનો કેવો પ્રતિસાદ મળે છે અને લોકો રાહુલ ગાંધી વિશે શું વિચારે છે લોકો પાસેથી જાણતા રહીશું અને આખી યાત્રા જેટલી અમે કવર કરીશું એ તમને બતાવતા રહીશું.